મિત્રો, માં અને માતૃભાષા પછી ગુજરાતીઓ કદાચ કોઈને સ્થાન આપી શકે તો એ મીઠાઈને આપી શકે. જેમ ડાંગે માર્યા પાણી છૂટા નથી પડતા, એમ ગુજરાતીઓ અને એમનો મીઠાઈનો પ્રેમ ક્યારેય છૂટો ના પડે. દર વર્ષે દિવાળીના માહોલમાં મીઠાઈઓ અવનવા રંગરૂપ અને આકાર સાથે નવા વાઘા પહેરીને ઉત્સાહપૂર્વક હોંશે હોંશે ઉપભોક્તાઓ સુધી પહોંચી જાય છે. અને એટલા માટે જ સંદેશ ડિજિટલની ટીમ સાથે હું આવી ગયો છું આ મીઠાઈની દુકાનમાં એ ચેક કરવા માટે કે આ વર્ષે દિવાળીમાં ટ્રેન્ડિંગ મીઠાઈનો માહોલ કેવો છે. તો મિત્રો, આ વર્ષે અવનવી મીઠાઈનો માહોલ કેવો જામ્યો છે અને ટ્રેન્ડિંગમાં કઈ કઈ મીઠાઈ છે એ જાણવા માટે હું આવી ગયો છું આ મીઠાઈની દુકાનમાં. અને મારી સાથે છે આ શોપના ઓનર મિહિરભાઈ. એમની સાથે સીધી જ વાત કરીશું. મિહિરભાઈ, આ વખતે ટ્રેન્ડિંગમાં કઈ મીઠાઈઓ છે, કઈ કઈ નવી વેરાયટી છે? સર, આ વખતે અમારી પાસે ટ્રેન્ડિંગમાં નવી મીઠાઈઓ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ડ્રાયફ્રૂટ નટી બડી છે, રોઝ નટી બડી છે, ખજૂર નટી બડી છે, આપણી પાસે બકલાવા છે, ચોકલેટ્સ બોલ છે, ઓરેન્જ ડ્રાયફ્રૂટ છે, ગુલાબ છે અને રોસ્ટેડ કેરેમલ બોલ છે આપણી પાસે. અને આ બધી જ આઈટમોમાંથી અમુક આઈટમો જે છે એ સુગર ફ્રી આઈટમ છે, જેથી કરીને લોકો જેને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે અથવા તો એવું છે કે ભાઈ વધુ પડતું ગળ્યું ખાવાથી તકલીફ થાય છે, એના માટે આપણે સ્પેશિયલી મધની આઈટમ બનાવેલી છે જે સૌથી વધારે લોકો ચાલે છે. અત્યારે આપણી પાસે જોવા જઈએ તો જે બકલાવા છે એ બિલકુલ સુગર ફ્રી આવે છે. તમે આ જોઈ શકો છો પિસ્તા કેરેમલ, એ પણ બિલકુલ સુગર ફ્રી છે. આપણી પાસે નવી વેરાયટીમાં આપણી પાસે છે ગુલાબ નટી બડી, ખજૂર નટી બડી, તેમજ કેરેમલ છે, આપણી પાસે બકલાવા છે, કાજુ બોલ છે, ઓરેન્જ ડ્રાયફ્રૂટ છે, ગુલાબ પાક છે, તેમજ રોસ્ટેડ બદામ પાક છે. આ બધી જ વસ્તુઓ વેરાયટીઝ નવી નવી છે આપણી પાસે. લોકો અત્યારની જે ડિમાન્ડ છે કે આપણે ડાયાબિટીસ થાય છે, ગોળ ખાવું, ખાંડ ખાવું, એ નહીં ખાવું, તો એના માટે અમારા દ્વારા આ વખતે નવી મીઠાઈ બજારમાં લાવવામાં આવી છે જે બિલકુલ સુગર ફ્રી છે, મધથી બનેલી મીઠાઈ છે. સ્વીટ એ જ મળે છે જે લોકોને ઘણા બધા એવા છે કે અમને ગળ્યું નથી ભાવતું, અમે ગોળ નથી ખાતા, અમે ખાંડ નથી ખાતા. એ વસ્તુ આપણે એને લોકોને ધ્યાનમાં રાખી, પબ્લિકના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આપણે એ વખતે નવી મીઠાઈ બજારમાં લાવેલા છે. સર, તો જી મિહિરભાઈ, દર વર્ષે જે છે એ આપણે જોતા હોઈએ છીએ કે મીઠાઈના ભાવમાં થોડો ઘણો વધારો કે ઘટાડો થતો રહેતો હોય છે. તો આ વર્ષે જીએસટીની કોઈ અસર, મીઠાઈના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો એવું કાંઈ? બિલકુલ. જીએસટી આપણે ઘણી પહેલાં વધારે હતી, અત્યારે ઓછી થઈ ગઈ છે, એટલે જે ભાવ હતો એમાં ઘટાડો થયેલો જોવા મળે છે. અને મિહિરભાઈ, દર વર્ષે જે છે એ લોકો અવનવી મીઠાઈની અપેક્ષાઓ રાખતા હોય છે વેપારીઓ પાસેથી અને જે મીઠાઈના જે દુકાનદારો હોય છે એમની પાસેથી. તો આ વર્ષે જે છે એ બાળકોને ગમે એવી ટ્રેન્ડિંગમાં મીઠાઈઓ કઈ આવી છે? બાળકોને ગમે એવી ટ્રેન્ડિંગમાં મીઠાઈ છે આપણી પાસે ચોકલેટ કેશ્યુ, જેની અંદર ઘણું બધું પ્રોટીન પણ છે અને ચોકલેટ પણ આવે છે. એવી જ રીતે આપણી પાસે છે ગુલાબ નટી બડી, જે રોઝ નટી બડી છે એ સૌથી વધારે લોકો બાળકોને ગમતી હોય છે કે જેની અંદર રોઝ આવે છે, એની સ્મેલ આવે છે અને આપણે નેચરલ વસ્તુ આપણે બનાવીએ છીએ. આવી અનેક પ્રોડક્ટો છે આપણી પાસે કે જે બાળકો પસંદ કરતા હોય છે. તો મિહિરભાઈ, મારે એ પણ જાણવું છે કે દર વર્ષે જ્યારે દિવાળીનો માહોલ આવતો હોય છે ત્યારે મોટા ભાગે લોકો કયા પ્રકારની મીઠાઈની ડિમાન્ડ સૌથી વધારે કરતા હોય છે આપની પાસે? દર વખતે લોકોની એવી ડિમાન્ડ હોય છે કે અમને કંઈક નવું આપો. લાઈક કાજુ કતરી છે તો એ નોર્મલ છે કે ભાઈ કાજુ કતરી તો દર વર્ષે લોકો ખાય જ છે, પણ આ વર્ષે નવું શું અને નવાની ડિમાન્ડ કરે છે. વખતે સૌથી હાઈએસ્ટ અમારી પાસે લોકોની ડિમાન્ડ છે બકલાવાની, કે જે મીઠાઈની અંદર મેદો અને મધથી, એ બે વસ્તુથી બનેલી મીઠાઈ છે. સુગર ફ્રી મીઠાઈ છે, એનું લુકિંગ બી અલગ છે, ખાવામાં ટેસ્ટ પણ એટલો સારો છે, એટલે લોકોની ડિમાન્ડ અલગ અલગ હોય છે. જેમાં અમે વખતે નવું ટ્રાય કર્યું છે ઓરેન્જ ડ્રાયફ્રૂટ બોલ. એ પણ એક યુનિક આઈટમ છે. તમે એ પણ જોઈ શકો છો કે એમાં પણ ઘણા છોકરાઓને પણ ઓરેન્જના હિસાબે ભાવે છે અને ઘણી મીઠાઈ ચાલતી હોય છે. બાકી કાજુ કતરી, અંજીર રોલ એ વગેરે બધી રેગ્યુલર આઈટમ છે, એ તો ચાલે જ છે, પરંતુ ગવર્મેન્ટ જે લોકોની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે નવી મીઠાઈઓ પણ આપણે લાવેલા છે આ વર્ષે. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ને એમાંય જે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મીઠાઈ ખાધા વગર ખાવાનું પૂરું ના થાય. અને એમાંય આપણે અહીંયાથી હું વાત કરું તો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા મીઠાઈઓ લઈ જાઉં છું. કાજુ કતરી છે, ગુલાબજાંબુ છે, બધું લઈ જાઉં છું. અને આ વખતે જે મેં જોયું કે બકલાવા અને નવી વેરાયટી પણ અહીંયા અવેલેબલ થઈ ગઈ છે, જે પહેલાં હું આ એરિયામાં નહોતી તો બહારથી પણ મંગાવતો હતો, પણ આ વખતે અહીંયા આવી ગઈ તો મને એક આનંદ થયો અને હું હવે અહીંયાથી પણ લઈશ બકલાવા. અને માહોલ એવો છે કે દિવાળીની વાત કરીએ તો આજુબાજુમાં ઘણી
દુકાનો છે મીઠાઈની, પણ માર્કેટમાં એક ક્વોલિટી અને સારી વસ્તુની વાત કરીએ કે જેમને શુદ્ધ અને સારી મળી રહે તો અહીંયાથી આપણને મળી રહેશે. અને ઉત્સવ માટે મીઠાઈઓ જરૂરી છે. અમે દર વર્ષે દિવાળીમાં મીઠાઈઓ લઈએ છીએ. આમ તો આપણે ગુજરાતી હોઈએ એટલે વાર તહેવારે મીઠાઈઓ તો આપણા ઘરમાં આવતી જ હોય છે, પણ આ વર્ષે અમે અહીંયા લેવા આવ્યા છે ત્યારે અમે નવી નવી વેરાયટીઝ જોઈ છે, જે અમારા ઘરના પરિવારમાં નાનાથી માંડીને ઉંમરલાયક સુધી બધાને અલગ અલગ ટેસ્ટની મીઠાઈઓ હોય છે. જેમ કે અહીંયા ચોકલેટ કેરેમેલ છે તો એ બી અમે લઈએ છીએ. અને આ દિવાળીની અંદર મીઠાઈઓમાં બહુ જ બધી વેરાયટીઝ આવી છે, એ અમે અહીંયાથી ખરીદી કરીએ છીએ. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. આજકાલ મતલબ કે દિવાળીમાં આપણે હિન્દુ ધર્મમાં મીઠાઈઓથી જ શરૂઆત થતી હોય છે. મીઠું લોકોના મોં મીઠા કરીને જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આજકાલ દિવાળીનો તહેવારમાં મતલબ કે લોકોને કાજુ કતરી, ગુલાબજામુન, વિવિધ પ્રકારની મીઠાઈઓ ખરીદતા હોય છે. હું બી મારા પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફ માટે મીઠાઈઓ ખરીદવા આવ્યો છું. કાજુ કતરીની અત્યારે ઓર્ડર આપ્યો તો અમે સ્ટાફ માટે અને ઘરજનો માટે. તો મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ અવનવી મીઠાઈઓ અવનવા રંગરૂપ સાથે માર્કેટમાં આવી ગઈ છે. તો રાહ શેની જુઓ છો? તમારા માટે અને તમારા પરિવાર માટે જલ્દી સરસ મજાની મીઠાઈઓ ખરીદી લો. અને હા, દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.